બસ જ્યારે જોઈએ ને ત્યારે તમે ઉદાસ જ બેઠા હો. હું તમને શું કહું છું કે હવે થોડુંક આમ મોઢા પર સ્માઈલ લાવો, આમ બહાર જાઓ, બધાને જોવો કઈ રીતના રહી છે. આ જીજુ ગયા એના 2 વર્ષ થઈ ગયા, મીન્સ કે ગુજરી ગયા એના. તો હવે છે ને થોડાક આમ મૂડમાં આવો. એ તો સિયા જેના પર વીતે ને એને ખબર પડે. તમને લોકોને તો એમ લાગતું હશે ને કે હું આવી રીતે ઉદાસ બેસું મને ગમે છે, પણ મારા જીવનમાંથી બધા જ રંગ ઉડી ગયા છે અને હવે મને જીવન જીવવાનો પણ કોઈ શોખ નથી. એમ થાય ભગવાન વહેલી બોલાવી લે ને તો સારું. એમ કોઈ ભગવાન વેલા નથી બોલાવવાનું. ટાઈમ આવે ને ત્યારે જ બધાને જવાનું છે. ત્યાં સુધી જીવો શાંતિથી ને બીજાને જીવવા દો. પણ હું ક્યાં તમને લોકોને નડતર રૂપ થાઉં છું? હા, નડતર રૂપ નથી થતા, ખબર છે ને. હવે પપ્પાએ શું કીધું, જ્યાં સુધી તમારા બીજા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી અમારી પણ સગાઈ નહીં કરે. અરે પણ શું તમારી પાછળ અમારે એમ જ રહેવાનું? અરે પણ મારે લગ્ન નથી કરવા. મને પહેલા લગ્નમાં જો ભગવાને પતિ લઈ લીધો હોય તો મને વિશ્વાસ ઉઠી ગયો છે લગ્ન પરથી. અને તમે લોકો શું કામ જીદ કરો છો? હું પપ્પાને વાત કરી લઈશ કે હું લગ્ન નથી કરવાની, એટલે મને જીદ કરે નહીં. તો તમે લગ્ન નહીં કરો ને ત્યાં સુધી અમારે નહીં થાય, એટલે તમારે કરવા જ પડશે. કહી દઉં છું તમને. અરે પણ મારે લગ્ન નથી કરવા. ગમે ત્યારે જોઈએ ત્યારે લગ્ન નથી કરવા અને મૂડ ઓફ કરીને બેઠા જ હોય ખૂણો પકડીને. નહીં કોઈ દિવસ કોઈની સાથે બોલવું, નહીં કામ કરવું, કાંઈ જ નહીં. બધું અમારા પર જ નાખી દો. હું બધા ઘરના કામ કરું છું સિયા. જે દિવસથી મારે સાસરેથી હું આવી ગઈ ને એ દિવસથી આ ઘરનું બધું જ કામ હું કરું છું, અને તું એમ કહે છે કે હું કંઈ નથી કરતી? હા, તમે જ કરો છો ને. અમે કોઈ ક્યાં કઈ કામ કરીએ છીએ? નથી કરતા. બધા જ કામ કરું છું. સિયા, હું તારી સગ્ગી મોટી બહેન છું અને તું મારી સાથે આવું વર્તન કરે છે. ન કરે નારાયણને તારી સાથે આવું કંઈ બન્યું હોય તો તું શું કરત? તો હું તો બીજે મેરેજ કરી લઉં. 2 વર્ષ થાય ને પછી. તમારા 2 વર્ષ થઈ ગયા તોય હજી એમને કેમ ગમે આમ વિધવા રહીને ફરવું? કરી લ્યો ને બીજા મેરેજ. બસ સિયા, તને એવું નથી લાગતું કે તું હદની બહાર જઈ રહી છે? ના, મને એવું નથી લાગતું. તમારા પહેલા મેરેજ થયા હતા ને એનીથી પણ સારા માગા આવે છે અત્યારે. તો બીજા મેરેજ કરીને શાંતિથી સાસરે વયું જવાય, એટલે બીજાનો વારો આવે. જ્યાં જીવનમાં સુખ જ ન લખ્યું હોય ત્યાં બીજા લગ્ન કરીને પણ શું ફાયદો? તમે અંતર્યામી છો તો તમને ખબર પડી ગઈ કે સુખ લખ્યું જ નથી. બસ હોશિયા, તારા જીજુ મારા માટે સર્વસ્વ હતા અને એમના ગયા પછી મારી દુનિયા જતી રહી છે અને મને જીવવાનો કોઈ મોહ નથી. બસ હું શાંતિથી અહીંયા પડી રહું છું ને, મને શાંતિથી જીવવા દો. અને પણ મેં ક્યાં ના પાડી છે તમને લોકોને? આ તો સમજાવજો પપ્પાને. સારું. ગમે ત્યારે વાત કરીએ તો બસ મેરેજ નથી કરવા, મને આમ થાય આમ થાય. તો અમારે શું કરવાનું? કાંઈ નહીં, તું જા, હું આજે પપ્પા સાથે વાત કરી લઈશ. સારું. અમે ભલે તમારી નાની બેન રહી, પણ અમારું તો તમારે કઈ મગજમાં ઉતારવાનું જ નહીં. તમારું મન ચાલે ને ચાલવાનું બસ. સિયા, ડિગ્રી વધારે મેળવવાથી જીભ પણ વધારે ચાલતી થઈ ગઈ છે તારી. હા દીદી, મેં એમાં ખોટું શું કહ્યું? બધું સાચું જ કહું છું ને. મારે તમારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. હું આમને અડધી તો પાગલ થઈ ગઈ છું, પણ વધારે થઈ જઈશ. હું જાઉં છું. મને લાગે છે આ બધાને હું નડું છું, પણ આ મારા પપ્પાનું ઘર છે, એને છોડીને શું કામ જાઉં? અને પપ્પા પણ શું કામ જીદ કરે છે કે હું બીજા લગ્ન કરું? હું બીજા લગ્ન નહીં કરું. પપ્પાએ સિયા અને સ્વીટીને પરણાવી જ પડશે. બસ એક બેન ત્યાં આખો દિવસ જીજુની યાદમાં પડી રહી અને આ બીજી એના બોયફ્રેન્ડની યાદોમાં 24 કલાક વાત ને વાત. બીજું કઈ તને સૂજે છે કે કઈ દેખાતું જ નથી? તને કઈ કામ ધંધો નથી? તને એવું જ લાગે બોયફ્રેન્ડ હારે જ વાત કરતો હોય? મારી કઈ ફ્રેન્ડ નહીં હોય? જાર હોય ત્યારે બોયફ્રેન્ડના ચક્કરમાં ઈ લગન નથી કરતી તો મારી પર હું ગુસ્સો ઉતારે છો?
શું કરું તો મારું તો છે ને મગજ છટકી ગયું છે. અને તું છે ને એક વસ્તુ યાદ રાખજે, બોયફ્રેન્ડ કરતી નહીં. હું તને ગમે ત્યારે એવું કહું તો તને કેવું લાગે? બોયફ્રેન્ડના ક્યાં ઠેકાણા રહેવા દે એમ છે? કરે તો કંઈક આપણે કરીએ ને પાછળ, અને બોયફ્રેન્ડ રાખી નહીં તો કંઈ થવાનું છે? તો તું બોયફ્રેન્ડની કહે છો. તોય તારું તો થઈ જ જશે, કેમ કે તારે બોયફ્રેન્ડ છે અહીંયા, હું એકલી છું, એનું શું કરવાનું? તું હવે દીદીને સમજાવ એમ કહું છું તને. તો હું શું સમજાવું હવે યાર? કાંઈ સમજવા જેવું નથી. અને મસ્તાઈ તે એને હવે આ ઘરમાં બેસવું જ છે તો પછી શું કરવાનું? અને આ એક આપણા પપ્પા, ઈ કોઈ વખત તો સમજતા છે નહીં. ઈ તે એનું ઉપરાણું લીધા કરે છે. તો તું હવે આ દીદીને મૂવ ઓન ના કરવું જોઈએ. 2 વર્ષ થઈ ગયા જીજુ ગયા એને. હવે 2 વર્ષે નો રાહ જોવાય, હું તો એમ કહું છું. એની એટલી બધી ક્યાં ઉંમર થઈ ગઈ છે? આ તે તો એક વખત સમજાવ્યું હશે, મેં 10 વખત સમજાવ્યું, પણ એને જવાબ એવા હોય ને એટલે પછી હું ના પાડી દઉં, જવા દો. હવે છે ને આપણે બંનેને કંઈક વિચારવું પડશે, નહીં તો એ માનશે નહીં. પપ્પા એને સમજાવે ને તો થાય. પાછા પપ્પા શું કહે ખબર? મોટી બેનનું જ્યાં સુધી બીજી વાર નહીં થાય ને ત્યાં સુધી તમારા બંનેનો વારો નહીં આવે. હા તો એને કે ન લાવો, અમે આખી જિંદગી એની પડ્યા રહેશું. બીજું કેમ કે એનું તો કોઈ દી ખાવાનું નથી, એના કઈ ઠેકાણા છે નહીં. સારું, હવે આટલું બધું વિચારમાં મારે છે ને કોલેજે થોડુંક કામ છે એટલે હું જાઉં છું, બરાબર? પછી મળીએ પાછા. હા, તું તો હમણાં છટકી જઈશ કોલેજનું બાનું કાઢીને. હા તો બાના તારે તૈયાર રાખવાના. હવે તું છે ને મોટી જ થઈ છો, કઈ ગીગલી નથી રહી, સમજાણું? બેઠી રહે ને એની યાર ધનથીડા કર. ખબર નથી પડતી કે આ બંને મારી બેનું છે કે દુશ્મન. દુશ્મન જેવો જ વ્યવહાર કરે. મારે તો કોઈ જોડે કઈ લપત નથી કરવી. જેને જે કરવું એ ભલે કરે, મારે શું? હું તો મારું જોઈશ હવે. બોલો. બાપુજી, મારે તમારી સાથે વાત કરવી છે. હા તો બોલો. તમે શું કામ જીદ પકડીને બેઠા છો મને પરણાવવાની? તમને ખબર છે ને કે આ પહેલા લગ્નમાં તમારા જમાઈ જતા રહ્યા દુનિયા છોડીને. પછી મને ઈચ્છા નથી થતી બાપુજી લગ્ન કરવાની. અને તમે સિયા અને સ્વીટીને કહો છો કે જ્યાં સુધી રીચાના લગ્ન નહીં થાય ત્યાં સુધી તમારા લગ્ન પણ નહીં થાય. બરાબર છે, આપણને એક કુદરતની થપ્પડ તો લાગી ગઈ છે, એમાં તો આપણે કંઈ ફેરફાર ન કરી શકીએ. પણ હજી તારી ઉંમર લગ્નની છે જ, એટલે લગ્ન કરવા જરૂરી છે. આખી જિંદગી આમ કોના સહારે આપણે કાઢીશ તું પછી? બાપુજી, તમે મને ભણાવી ગણાવી, હું કંઈક નોકરી કરીશ, હું આગળ વધીશ, પણ મને લગ્ન કરવાની વાત નહીં કરો. તો બરાબર છે બેટા, પણ આ દુનિયા કેટલી ફાની દુનિયા છે, એમાં એકલા જીવન પસાર કરવું બહુ તકલીફવાળું છે. તમારી બધી સહારાની જરૂર પડે. તમારી બધી વાત સાચી બાપુજી, પણ તમે સમજો ને, મને નથી ઈચ્છા થતી લગ્ન કરવાની. અને જીવનમાં જે આગળ થવાનું હશે એ જોયું જ હશે. પણ જો મારા લીધે તમે સ્વીટી અને સિયાના લગ્ન નહીં અટકાવો. એ લોકોને લગ્ન માટે જે છોકરાઓ આવે છે અને મૂર્તિયા જો એમને ગમતા હોય તો એમના લગ્ન કરાવી દો. એ બંનેને લાગે છે કે મારા લીધે એ લોકોના લગ્ન અટકી રહ્યા છે. અને હું નથી ઈચ્છતી બાપુજી કે તમારા માથે પણ 3 દીકરીઓનો ભારો રહે. એના લગ્ન તો હું કાલે સવારે કરાવી દઉં એમ છું, પરંતુ જો તારું ક્યાંક સંબંધ ગોઠવાઈ જાય ને તો મારા ઉપરથી એક બહુ મોટામાં મોટો બોજો હળવો થાય. બાપુજી, હું કેટલા દિવસ બેટા? મને બધી ખબર છે કે તમને મારી ચિંતા છે. તમને એમ છે કે હું એકલી કેમ જીવીશ. બાપુજી, ખરેખર કહું છું, હાથ જોડું છું, હમણાં જીદ નહીં કરો. આગળ જીવનમાં જે લખાયું હશે, નસીબને જે મંજૂર હશે ને એ થશે. અને હા, સિયા અને સ્વીટીને લગ્ન માટે જે લોકો જોવા આવે છે અને એ લોકોને પસંદ હોય તો એ લોકોના લગ્ન કરાવી દો. પણ મહેરબાની કરીને બાપુજી, તમે મારી આટલી વિનંતી માનો. સારું બેટા, હાલ હું કંઈક વિચારું. બસ સારું. ખુશ, થોડું ખુશ રહે જા તું. તું ચિંતામાં રહે છે ને એટલે મને પણ ચિંતા થાય છે. કંઈ નહીં બાપુજી, તું ખુશ રહે એટલે એ બેનો તો હું ગોઠવી આપીશ. પછી આપણે કંઈક વિચારીએ શાંતિથી, બરાબર? કંઈ નહીં બાપુજી, સમયની સાથે બધું સારું થશે. તમે તમારું કામ પતાવો. હા.
ઓ અશોક, શું આમથી આમ કરે છે? તને ખબર છે હું અહીંયા અડધા કલાકથી આમથી આમ આટા મારું છું. હે ભગવાન, તો એક જગ્યાએ બેસી જવાય ને. જો સામે ઓલો કેવો ઓટલા જેવું છે, ત્યાં ન બેસાય? હું બેસી જાઉં ને તો પછી હું થાય ને કાંઈ નક્કી નહીં. એટલે હું થાય એટલે કઈ માતાજી નથી આવતા ને? બેઠી જાવ તો. બહુ કરી બસ તું મજાક કર્યા કર અને મારું ભલે જે થાય. હું તને શું કહું છું કે અમારા બાપા જો હક નથી લેતા, છોકરી જોવા જવાનું કહે છે. જો ક્યાંક ખગાઈ થઈ જાય તો હા, તો તમારે કરવી હોય તો સગાઈ થાય જ ને. અને અમસ્તાય તે તમને મારા ઘરની બધી વસ્તુ ખબર જ છે ને. જ્યાં સુધી મારી મોટી બેનના લગ્ન ન થાય એ પણ ફરી વખત, ત્યાં સુધી તો અમારે બેયના લગ્ન થવાના જો નથી. મેડિકલ છે, મેડિકલ ન્યા છે ને ઘઉંમાં નાખવાના ટીકડા મળે, એ છે ને શાકમાં નાખી દેવાય. એટલે અમે બધાય મરી જઈએ કા? બધાય નહીં, એનું કાંક કરી નાખો ને હવે. પણ એ કામ કર ને, તને આટલી બધી ઉપાધિ થતી હોય અને બહુ પ્રેમનો દીકરો થાય છો તો આવ ને મારા ઘરે વાત કરવા. મારે તારી ઘરે કેમ વાત કરવા આવું? હા કા ફાટી રહી? આવું છે, બરાબર છે. અને મસ્ત તું બહાર હસી મજાક ના કરું. ઘરે તો આમ ચોલી બેયના થોબડા ચડેલા ને ચડેલા હોય, ત્યાં હસી મજાક કરવાનો કઈ મોકો ન મળે. અહીંયા બહાર આવીને હસી મજાક કરું તો તને ના ગમે. કરવાનું શું મારે? કોને ગોતે હે? ગોતતો નથી, કોઈ વાહે તારી નથી આવતું ને એ જોવું પડે અત્યારે, સમજી? હે ભગવાન, આ તો એટલો છોકરો છે ને, ફટ્ટુ છે ને, આવો ફટ્ટુ ફટ્ટું નથી, સમજો. તું કેમ તો તને કાલ ઉપાડી જાવ ઘરેથી, હા, સમજી? તેવડ નથી તારી, તેવડ. હટ. બધી તેવડ છે. અને ઓલા તારા બાપા રહ્યા ચશ્મા વાળા, એ હું મારું કરી લે, કાંઈ ન કરી લે, સમજી? જો તમારા બાપા વિશે આડું અવડું ન બોલતો, મારી બેન વિશે જે બોલવું હોય બોલ. એનો શું વાત બિચારાનો તારા એમાં? બાપુજી એટલે મારા સસરાને થોડો હું કઈ કહું? કહેવાનું ઈ નહીં, અમસ્તા તો હું તને કહું એ વાત યાદ રાખજે. હવે છે ને તારા ઘરે વાત કર, બરોબર, આપણા લગ્નને, સમજી? હું અત્યારે કોઈ વાત કરવાની નથી. તારા પપ્પા સગાઈ કરાવવા દેખાડવા લઈ જાય છે ને તો જા, તને ઠીક લાગે ને તો કરી લેજે. પણ મારે છે ને બીજે લગ્ન નથી કરવા. હા તો ભાઈ ક્યાં પ્રશ્ન ઊભો છે? ના પાડી દેવાની ને. છોકરીઓ તો 70 આવે ને 70 જાય, કઈ થોડી બધા હા પાડવાની હોય. તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું, હે? તો પ્રેમ કરતા હોય ને એમાં છે ને રાય જોવાની હોય. રાહ કાંઈ 3-4 વર્ષ નો જોવાની હોય એમ. મારા બાપા માને એવા છે? તારા બાપાને કહી દેજે માની જાય, બરોબર? નહીતર હું નકરા વ્હાઈટ શર્ટ લીટી વાળા પહેરતા જ આવડે છે ને તો બસ. તમે આ કેવી વાત? અને તમે ક્યારે મારા પપ્પાના શર્ટ જોઈ લીધા એ મને ખબર ન પડી. હું તને જ્યારે તારા દર્શને તારા ઘર પાસે આવું ને તો પહેલા તારા બાપાના દર્શન થાય છે, સમજી તું? એટલે તો પણ બિચારા ઘયડા માણા વ્હાઈટ કપડા ન પહેરે તો કેવા પહેરે? તમારી જેવા થોડા આવા પહેરીને ફરે. એ હો વાત ની એક વાત. તારા પપ્પાને પ્રેમથી સમજાવ કે પપ્પા હવે આ તમારી પરી છે ને એની પાકું આવી ગઈ છે, તમે પ્રેમથી પરણાવી જો, નકર છે ને ઉડી જાય, બરોબર? કોઈ ઉડે ને, આ પરી ઉડવા વાળી નથી, એટલું યાદ રાખજે. અને હા, મારા બાપા ઉધી તો જાતોય નહીં. તારી તેવડ હોય ને ત્યારે આવશે મારા બાપા પાસે મારો હાથ માંગવા, બરાબર છે? એમ તું ક્યાં ઉડાડી જાય? લે હાથ માગવા કેમ આવું? તારી બે બેનું મોટી છે તો હું થઈ ગયું? તારે આટલું બધું પણ ચસ્કો લાગ્યો હોય લગન નો તો આવને એકવાર વાત કરને, ખબર પડે. વાંધો નહીં, હું આવે અને જે દી આવું ને તે દી તને લઈને જ જાય, એટલું યાદ રાખજે. હાલ. ઓહો, આ પાકો વાદો રહ્યો. હા, અને તારું ધ્યાન રાખજે, બરોબર? હાલ હું અને સાંભળ, હમ ઓલી છોકરી જોવા જવાનું જ ને, ત્યાં જોઈને નક્કી કરીને આવજો ને. અને તું અહીંયા ઉભો રહે, જા જો છોકરીઓ, હું જાઉં છું. હા, સ્વીટી સ્વીટી સ્વીટી, હજી તું મને નથી ઓળખતી, સમજી? આ ચહેરા પાછળ પણ એક ચહેરો છુપાયેલો છે, સમજી? એટલે તારા પપ્પાને છે ને વાત માનવી જ પડશે કે લગ્ન તો આની જોડે જ કરાવવા પડશે. દીદી, આજે શું બનાવવાની છે રસોઈમાં? રસોઈમાં શું બનાવવાનું છે? શાક રોટલી. ઈ તો મને ખબર છે, રોજે શાક રોટલી જ બને છે, પણ શેનું શાક? એક વાર નહીં સાંભળે, બે વાર કેવું પડે છે આપણે. ખબર નહીં પપ્પા શું આને થઈ ગયું છે. એક વાત બે વાર કેવી પડે છે ત્યારે તને સંભળાય છે. મને લાગે છે કાનમાં મેલ વધારે ઘૂસી ગયો છે. હવે મારે એક તમને વાત કહેવી છે. આજે એક તને જોવા માટે છોકરો આવે છે, સીએને જોવા માટે. બેનનો ફોન આવ્યો હતો, અત્યારે આવે છે.
અત્યારે આવે છે જોવા માટે? હા, હમણાં જ આવશે. પાર્ટી બહુ મોટી પાર્ટીને સારા માણસો છે, અત્યારે મેં બોલાવ્યા છે. એટલે તું અંદર રહેજે ને, અહીં બેસીને સારું લાગે. હું શું કહું, રસોઈ બનાવવાનું શરૂ કરી દેજો. જો નહીં સાંભળ્યું હોય હો પપ્પા, બે વાર કેવું પડે છે. અને આપણે બહુ એનું પછી ઓલું ન કરાય પછી એમ. તું તો સમજે છે ભાઈ, એ દુખિયારી કહેવાય. આપણે તો સમજાય ને પછી. દુખિયારી કહેવાય, તો દુખિયારી તને જો આવે છે ને છોકરો, હવે થોડું મૂડ બરાબર કરી દે. હવે તારો મૂડ પાછો જલ્દી ફરી જાય. શું મૂડ બરાબર કરે પપ્પા? આ મૂડ બરાબર થવા દે તો મૂડ બરાબર કરે ને. ભાઈ, હું તમને ના પાડું છું, રહેવા દો. મારી છોકરી બોકરી કંઈ જોવી નથી. હાલો પાછા. અરે ગાંડા, તારી ઉંમર થતી જાય છે, જોઈ લે સાનો ઉનો, પછી ઉંમર થઈ જાય ને કોઈ નહીં દે. આ ના દે તો આપણે એમ જ એસો આરામથી જીવશું. શું તમને મારી આઝાદી ગમતી નથી? લગ્ન કરાવીને મને હું એસો આરામથી જીવશું, પછી ગામમાં વાતો થાય ખબર પડે તને? તારે નકરું તારું જોવાનું, બીજાનું કોઈનું કાંઈ જોવું જ નથી. કાંઈ- હાલ સાનો મનો હવે. વાતો તો થયા કરે મોટા ભાઈ, પણ આ વાતો માટે શું મારે બંધાઈ જવાનું? અરે બંધાઈ જવાનું ક્યાં કરશો? આ માંડ ભેગું કર્યું છે, જો હા પાડી દે ને તો ગંગા નાયા. અને તું છે ને સાનો મનો જોઈ લે ને, હા પાડી દેજે. હાલ સાનો મનો, હાલ. હું તમે પણ હવે બોલતો નહીં કાંઈ, શું ઘર આવી ગયું છે. ભાઈ ગોવિંદ છે ને છોકરો સારો છે અને કમાવશે, બધી રીતે સારો છે. જો થતું હોય તો કરી નખાય. જોઈ લઈએ આપણે, આવવાના છે ને. હા તો જોઈ લેજો. આવો. જય શ્રી કૃષ્ણ. જો આ અમારો ગોવિંદ, આ તો તમારો ફોન આવ્યો ને, મેં તો હાલો આજ જ બધું બતાવી દઈએ. આમે અમારે કાલથી જવું છે બહાર, આજ આવી ગયા. સારું કર્યું આવી ગયા. બોલાવું છું સિયાને, જોઈ લ્યો. બોલો સિયા, બોલો. આવજે તો. ભાઈ તમે પણ સિયા બેટા, આ મૃત્યુ છે. તો દીકરી અત્યારે શું કરે છે? અત્યારે કોલેજ પૂરી કરી છે. એવું છે એમ ને? કોલેજ કરે છે અત્યારે? કોલેજ પૂરી થઈ ગઈ. હા હા અને પૂરી. અત્યારે ઘર કામ કરે ને શીખે ને એવું બધું કરે. પપ્પા, હું ચા બનાવીને લઈ આવું બધા માટે. ચા બની લે આવો. શું કરે છે ભાઈ અત્યારે? અમારો જે બધો ધંધો છે ને ફાઇનાન્સનો, કોઈ પૈસા આપવા, લેવડ દેવડ કરવી, કોઈ પાસેથી લેવા, ઉઘરાણી પતાવી, લેવા જવા, બરાબર. એ બધું મારા ગોવિંદ સંભાળે. અને આમ જો કામમાં કાંઈ ઘટે નહીં, પરફેક્ટ કામ એનું. ધંધો અમારો કાકા બહુ સારો ચાલે, બરાબર. સારામાં સારું પ્રોફિટ કમાઈએ છીએ. કાંઈ ન કરીએ તો મહિનાના 10 લાખ રૂપિયા આવે છે. એવો ધંધો, પ્રોફિટવાળો ધંધો છે. આ વાત જાણીતો છે. આ વાત તો પેલા ગોવિંદનો છે, જેના કારણે મારા વરે પોતાનો જીવ ગુમાવ્યો. એ મારી બેન માટે માંગુ લઈને આવ્યો. નહીં, હું કોઈ કાળે નહીં થવા દઉં આ લગ્ન. એક નંબરનો ગુંડો મવાની છે, એની સાથે મારી સિયાના લગ્ન કઈ રીતે થાય? મારે બાપુજીને વાત કરવી જ પડશે. સારો ધંધો, આ ધંધો સારો કહેવાય. લોકોને રૂપિયાની જરૂરત છે. ફાઇનાન્સનું કામ કરીએ એટલે લોકોની મદદ થાય ને અમને 2 પૈસા મળે. હા આવવાના જ છે લેવા. અને પાછી કાકા અમારી માર્કેટમાં ક્રેડિટ એવી કે કોઈ આપણે રૂપિયા પૂછ ના હોય. હા, ખોટું ન કરે કોઈ, કારણ કે બધાની પાસે જરૂર પડે ત્યારે અમારી સિવાય ઉધાર ન હોય, અમારે જ આપવાના હોય. ન થાય, ખોટું નથી, ન થાય. ખોટું કરવાવાળા 2-5 જણા હોય, એ અમારું તો ન જ કરે. એમને. અમારા ગોવિંદ હોય એટલે પૈસા તો આવી જાય. બરાબર. હા. અને અમે એ લોકોનું કામ થાય ને અમે પૈસા આપીએ તો એનું કામ થાય ને અમને 2 પૈસા મળે તો એ બધા આપી જ દે ત્યારે વાંધો ન આવે. અને તમારે કોઈક દિવસ પૈસાની જરૂર પડે ને તો અમારી પાસે એવું? 2 ઝીઝક માંગી લેવા. એ તો વ્યવહાર બની ગયા પછી તેને ક્યાં ઉપાધિ છે? આપીએ જ ને આપણે. પછી વ્યવહાર બની ગયા હોય, તમે વાત સાચી છે નહીં, પછી તો તમારા પૈસા અમારા જ છે ને, હા, પછી કેમ માગવા પણ એમાં છે? થોડું એને પછી કહેવાનું હોય. જેમ તમારી દીકરી અમારી. તો સારું ગોવિંદ, હવે અમે નીકળીએ, અમારે હું પાછું કામ છે. અને ભાઈ ચા એક બનાવી. ચા પાણી પીને. પણ હવે ચાનું મોડું થાય આપણે, પછી હવે ચા રહેવા દો કારણ કે મોડું થાય.
તો હવે અમે છોકરા છોકરી જોઈ લીધું છે તો હવે તમે તમારો વિચાર કહેજો. હા હું કહું તમને પછી ફોન કરીને પૂછીને. હા હાલ સારું કાકા, હાલો. આવજો. તમે ટાઈમ મળે તો આવજો. હા આવશું ચોક્કસ. પહેલા જવાબ લઈ લઉં તમને કાં તો આ ફોનથી કહી દેજો ને. ફોનથી કહી દો, નહીં તો પછી રૂબરૂ જ આવીને તમને જવાબ આપી દઈશ. અરે આપણા માટે થોડું કોઈનું ના હોય. હાલો. ચાલો આવજો. બે ગાડીમાં આવે. અરે ભાઈ ગાડીમાં તો બેસું પણ મારી છોકરી છે ને બહુ ગમી, બહુ પસંદ આવી. જોતો તરી તને પસંદ આવી પણ ડોબા તને ભાન છે ત્યાં તારે 10 લાખ કમાઈ છે ને આમ કરી છે ને ઉઘરાણી પતાવીને અમારા ખોટા જ ન થાય ને એ બધું કહેવાની શું જરૂર હોય? કમાઈ છે એટલું કહેવાનું હતું, કંઈક બુદ્ધિનો કંઈક ઉપયોગ કરાય ને. હવે ઓલે એ થોડા હા પાડશે, હોય એવું કળાઈ રહેવાનું ગમે ત્યાં. પણ ભાઈ મને લાગ્યું કે આ લોકોને આવું બધું કહેશું તો જલ્દી એ લોકો લગ્નની હા પાડી દેશે. પણ એમ નહીં, તને એકને જ બુદ્ધિ છે, મને નહીં બુદ્ધિ હોય તો હું ન કહેવા માંડું. જ્યાં છે કહેવાતું નહીં કહેવાય. 10 લાખ રૂપિયા કમાઈ છે ફલાણું હું કમાઈ છે 10 લાખ આપણે એટલું બધું ખોટું એવું બોલવાની જરૂર નથી. થોડું થોડું તો બધું હાલે લગ્ન. અરે પણ એને ખબર પડી જાય ને એટલે આ હવે તું વાટ જોઈ રહે. મને તો એવું લાગ્યું એના ઓલા ઉપર. ના મને લાગે છે છોકરી ના નહીં પાડે એ મને તને અક્કલનો સાટો કીધી આવશે. આ બધું તું ઉઘરાણા પતાવવા ત્યાં ઉઘરાણું કરવા નહોતા જાય, ત્યાં આપણે માંગો લઈને જતા. બે સાનો મનો આવેલો મેં. મારે લગ્ન નીકળે જ કરવા છે. હા કરજે દી, હા પડત કરે ને બે ઉચકી જાય ને તો ઉસકી હું જાય. હવે અક્કલ વગીરનો છો. અરે સિયા, આ તને છોકરો જોવા આવવાનો હતો ને, શું થયું? ગમ્યો કે ના ગમ્યો? હા હવે તને પપ્પાએ વાત ના કરી કે એ લોકો આવ્યા હતા જોવા માટે? ના અરે હું આવી ને સીધી ફ્રેશ થવા ગઈ ને અહીંયા જ આવી જો તારી પાસે. મને ખબર જ નથી કેવા હતા જીજુ. જીજુ હજી તો એ લોકો મને જોઈને ગયા છે, પણ હું તને કહું બહુ મસ્ત હતો છોકરો તો. અને એ લોકો કેટલા પૈસાવાળા છે તને ખબર છે? એટલો જાડો ચેન પહેર્યો તો એ છોકરાએ તો. હે આવું પૈસા વાળું ફેમિલી તો મને જોતું છે હો. પૈસો કોને ન ગમે કે નહીં, પણ હવે નક્કી તારું ક્યારે થશે? ઓલીનું થયું પૈતું કે નહીં મોટી બેનું તો કંઈક નક્કી થાય ને. તું શું કામ યાદ કરે છે? યાદ કરે ને એટલે હાજર થઈ જાય. મારું તો ત્યાં ફાઇનલ જ છે, છોકરો તો મને ગમે જ છે. સિયા એક વાત કહું, તને જે છોકરો જોવા આવ્યો હતો ને એના પૈસાના મોહમાં નહીં ફસી જાય. એ બહુ જ ખરાબ છે. હે? હા જો મારું કંઈ સારું થતું હોય ને એ પણ આ મેડમથી નથી જોવાતું. તમે આવું શું કામ કરો છો? એક તો તમારે પોતે લગ્ન કરવા નથી, અમારા બે બહેનોનું તો થવા દો. આનું થાશે તો પાછળ મારું થાશે. આખી જિંદગી એમને એમ બેઠી રહો તો થાય. આની પહેલા બી છોકરો જોવા આવ્યો હતો ને એની જોડે પણ નહોતું થવા દીધું. હવે આ તો એના કરતા પણ સારો છે એટલે મેડમને બિલકુલ નહીં ગમતું હોય. એમ નહીં, એને કરવું ન હોય ને કાંઈ એટલે આપણને એમ કે તમે બે તો ઘરમાં પડી રહ્યો એમ. અરે એવું નથી, તમે બંને ખોટું સમજો છો. તમને ખબર છે એ વ્યાજે રૂપિયા ફેરવે છે અને એના કામ સારા નથી, ગુંડાની જેમ ઉઘરાણી કરે છે. આ તારા જીજુએ એની પાસેથી પૈસા લીધા હતા અને એના વ્યાજ ભરવાના ચક્કરમાં તારા જીજુએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મારી વાત માન સિયા, હું તારું ભવિષ્ય ક્યારેય અંધકારમાં નહીં જોઈ શકું. હા એ તો ખબર છે, આ 2 વર્ષ અંધકારમાં જ ગયા છે. તમારે છે ને મારું ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. જોયું તું કેવી ગેમ બનાવી? તારા જીજુને બ્લેકમેલ કર્યા હતા, રૂપિયા લીધા હતા. અને આમ જો હવે આ શું કરશે ખબર છે? અને આટલું બધું હતું તો પપ્પાએ આ બધી ખબર અંતર ના પૂછવી જોઈએ કે શું છે શું નહીં. હવે આ મેડમ જઈને આપણા પપ્પાને ચડાવશે કે આમ હતું એટલે આ પાછું આપણું તૂટી જાય. એટલે આનું ન થાય. પાછળ મારે તો એવા કિસ્મત હલવાઈ ગયા ને તમારા બે વચ્ચે. તું એવી ને આ તે તમે એવા જ છો. ખબર નહીં શું કરવું મારે તો. હવે તું તો ચૂપ રે. બગ. મેં કીધું ને આ છોકરો મને ગમે છે ને ફાઇનલ કરી જ નાખવાનું છે. પણ આ મોટી બેન નહીં થવા દે તારું ફાઇનલ. કેમ નથી સમજતી તું? હું જોઉં છું કે કેમ નથી થવા દેતી એ. સિયા સ્વીટી, તમે સમજો, એ છોકરો સિયાને લાયક નથી આપણા ઘરને લાયક. અને રૂપિયા જોઈને મોભી ન જવાય. રૂપિયા જોઈને મૂવી ન જવાય. મારે જોવાનું છે લાયક છે કે નહીં. મારે એની સાથે રહેવું છે ને તો બસ હે આમનો હું પાગલ થઈ જાય. જે કરવું એની કરો પણ મારી સાથે ત્યાં થશે જ. વાત પૂરી. આમ જો મોટી બેન, તમે છે ને સાવ આવું ના કરો હો. અને જે થાતું હોય ને થવા દો. આનું થાશે ને માંડ ત્યારે કંઈક મારું ગોઠવાશે. તમને મારી તો હજી કંઈ ખબર જ નથી. નહીં ને કંઈક બીજી જગ્યાએ પરણાઈ દેશે ને ઊંધે ચત્તે આની જેમ. તો એને છોકરો જેવો હોય એવો કરવા દો ને. એને કરવું છે તો તમને શું વાંધો છે? અરે બધી વાત સાચી,
પણ જે વ્યક્તિ એને લાયક નથી એની સાથે લગ્ન કરીને એની જિંદગી બરબાદ થશે. સમજતા કેમ નથી તમે લોકો? જીજુ તો તમારે બહુ લાયક હતા, છતાંય શું થવાનું થયું? જેની ઉંમર જેટલી હોય ને, જેની જિંદગીમાં જે લખાયેલું હોય ને એ જ થાય, એમાં કાંઈ ફેર ના આવે. કદાચ તમે અત્યારે ચલો એની સગાઈ બગાઈ રોકી દો તો એના નસીબમાં એ છોકરો લખ્યો હશે ને તો એની જોડે જ થવાનું છે. તમે જેટલા ધમ પછાડા કરવા હોય ને એટલા કરો. સ્વીટી, તને અને સિયા બંનેઓને સમજાવું ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. હા તો અમે પથરા જ છીએ બાપા, એટલા મોટા મોટા છે ને પથ્થરની જેમ આ ઘરમાં પડી તો રહ્યા છીએ, બીજું શું કરીએ છીએ? નથી કાંઈ બહાર બીજા કાંઈ જવાતું નથી, કાંઈ જીવન સાથી એવો મળતો, પથરાની જેમ ખૂણામાં પડ્યા રહીએ. અરે પણ સમજો, તમારા લાયક હોય ને એની સાથે પરણાય, આ ગમે તેની સાથે પરણી ન જવાય. એ સારું, હાલો બાપા, તમારે કરવું હોય કરો ને, એનું થવા દેવું હોય તોય ઠીક ને, ન થવા દેવું હોય તોય ઠીક. હું તો જાઉં. બાપુજીને વાત કરવી જ પડશે, કારણ કે આ તો સિયાની જિંદગીનો સવાલ છે. અને સિયાને એમ લાગે છે કે હું એની જિંદગી બરબાદ કરવા માંગુ છું. અરે ના બેન, આવા સાથે પરણીશ ને તો ક્યારેય તું આબાદ નહીં થાય, બરબાદ જ થશે. બાપુજી, બાપુજી! હા બોલો ને, શું થયું? બાપુજી, સિયાને જે છોકરો જોવા આવ્યો હતો ને એ પૈસે ટકે ભલે મોભેદાર હોય પણ એ લોકો ખાનદાની માણસ નથી. બાપુજી, એ છોકરાના ધંધા બહુ આડા અવરા છે. વ્યાજના નામે રૂપિયા આપી અને જે વસૂલાત કરે છે ને, તમને નથી ખબર બાપુજી. હા સાચી વાત છે, એની વાત ઉપરથી તો મને અંદાજ તો આવી જ ગયો હતો. બાપુજી, તમને અંદાજ આવી ગયો, પણ મેં સિયાને વાત કરીને તો સિયાને એવું લાગે છે કે હું એનું ઘર વસાવવા નથી માંગતી, એના લગ્ન કરાવવા નથી માંગતી, એટલે આ બધા કાવતરા કરું છું. પણ બાપુજી, ખરેખર કહું છું, આ તમારા જમાઈનો જે જીવ ગયો છે ને એમાં કંઈક અંશે આ માણસનો પણ હાથ છે. તો મહેરબાની કરીને તમે સિયાનો જીવ બચે ને એવું કંઈક કરો. એમાં પણ આ માણસનો હાથ હતો એવું લાગે છે તને? બાપુજી, મને એવું લાગતું નથી, મને ખબર છે કે એ જ છે એ છોકરો જે વ્યાજના ચક્કરમાં તમારા જમાઈને જીવ ગુમાવવો પડ્યો. બાપુજી, જે થયું એ, પણ સિયાની જિંદગી બરબાદ ન થવા દેતા. અને જો એ લોકો ઈચ્છતા હોય ને તો હું આ ઘર છોડીને બીજે રહેવા જતી રહીશ, પણ એ લોકોની જિંદગી બરબાદ ન થવા દેતા. બાપુજી સમજાય, હું સિયાને સમજાવી દઈશ. આવી જગ્યાએ થોડું સંબંધ કરાતો હશે. આવા એને કેટલી જગ્યાએ કેટલાના ઉપર આવો એને આવલા કર્યા હશે પૈસા બાબતમાં. એ મારે ચાલે જ નહીં, એની સાથે ત્યાં સંબંધ કરવાય જ નહીં. હા બાપુજી, હું તો ઈચ્છું છું કે સિયાના લગ્ન ત્યાં ન થાય, પછી તો હરી ઈચ્છા બળવાન. પણ તમે સિયાને સમજાવજો. સમજાવી. એ શું કહેતી હતી? એ તો એમ જ કહેતી હતી કે હું લગ્ન ત્યાં જ કરીશ. રૂપિયાવાળો છે ને એટલે તમને એવું લાગે છે કે હું રૂપિયાવાળા ઘરમાં પરણીને જાઉં તો તમારું નાક નીચું થશે અને મારો મોભો વધી જશે, પણ હું લગ્ન તો ત્યાં જ કરીશ. પણ પ્લીઝ બાપુજી, સિયાને સમજાવો. સમજાવી દઈશ. એવું રૂપિયા જોઈને આંધળો ન થવાય. સમજાવી દઈશ સિયાને, આપણે ત્યાં કરવું જ નથી. સારું બાપુજી. क्या हुआ भाई, लड़की देखने गए थे, पसंद आई? दीदी, लड़की देखने गया, पसंद तो आई मेरे को, पर अभी तक उनका कोई जवाब नहीं आया. अच्छा, ऐसी बात है. तो फिर आगे हम बातचीत करें लड़की वालों से. हम बात तो करके आ गए हैं, इनको इंटरेस्ट होगा तो हाँ बोलेंगे, हाँ हाँ पर जो इंटरेस्ट नहीं हुआ ना हाँ, तो हाँ बोलवाएंगे. सही बात. क्योंकि जो काम प्यार से नहीं होता ना, फिर वो हमें वार से करना पड़ता है. आपको तो पता ही है. सही है. तो वो सब छोड़ो, तो मैं क्या बोल रहा हूँ, वो अपने क्या, उनका नाम क्या है, वो तुम्हें 20 लाख रुपए लेना था ना एक आदमी से, क्या नाम उसका? हाँ हाँ, अच्छा. जितेंद्र, क्या नाम? जितेंद्र नहीं, राजेंद्र. राजेंद्र. साला पैसा दे रहे हैं कि फिर? नहीं, मुझे लग रहा है कि उसके यहाँ भेजना पड़ेगा, आपको जाना पड़ेगा. नहीं तो मुझे अपने तरीके से समझाना पड़ेगा, क्योंकि पैसे का मामला है और मेरी बहन का कोई पैसा खा जाए. मुझे तो कोई टेंशन नहीं है, आप हो तो. सही बात है. अरे तुम, ओह सॉरी,
તમે? હા, મને હિન્દી નથી ફાવતું, ઓછું ફાવે છે. ડોન્ટ વરી. कोई बात नहीं, तुम गुजराती बोलो, मुझे तो गुजराती समझ में आती है. તમારા બેન છે? હા, ये मेरी बड़ी दीदी है. हाय. હેલો. તો શું વિચાર્યું તમે પછી લગ્ન માટે? હું એટલે જ અહીંયા આવી છું. મારી તો હા જ છે, પણ મારા દીદી. ફેમિલી વાળા નથી માનતા. હા, યા આ તમે શું વાત કરો છો? મેં તો તમને પહેલી નજરમાં જ પસંદ કરી નાખ્યા હતા. મારી દીદીને પૂછો ને, હું તો બસ રાત દિવસ એ જ વિચારતો હતો કે ક્યારે તમારો ફોન આવે ને ક્યારે તમે હા પડો ને ક્યારે આપણા લગ્ન થાય ને ક્યારે આપણે ફરવા જઈએ. મેં પણ બહુ બધું વિચારી લીધેલું, પણ મારા ફેમિલી વાળા ના પાડે છે. અરે તો ફેમિલી વાળા ના પાડે છે તો એમને મનાવ ને, અને ન માનતા હોય તો પછી મને કે. એટલે તો અહીંયા આવી છું તમારી પાસે હા. કે મારાથી હવે નથી માને એમ. તમે મનાવો તો આપણે કંઈ થાય. આ દીદી તમે જોયું ને, दीदी आपने देखा ना? हाँ, मुझे तो लड़की बहुत लड़की पसंद है, मुझे लड़की भी को मैं पसंद है. पसंद है, फिर वो फैमिली वाले क्यों ऐसा करते हाँ तो हैं? मनाओ अभी फैमिली वाले को. मियाँ बीबी राजी तो क्या करेगा काजी, है ना. फिर बोलते हैं कि प्यार में टकरार होता है, लड़ाई झगड़ा होता है, खून बहता है. क्यों नहीं बहेगा? हम तो प्यार करने वाले के बीच में जो भी आएगा ना, तो फिर मैं उसको छोड़ेगा नहीं. तुम टेंशन मत ले. टेंशन लेने की कोई बात नहीं है, भाई है ना, सब संभाल लेगा. हाँ, अभी मेरे को बोल, कौन मना कर रहा है तेरे को शादी के लिए? કોણ ના પાડે છે એવું? મારા પેલા મોટા બેન છે ને, એ તમને ઓળખે છે એવું કંઈ કહેતા હતા. કયા મોટા બેન? શું નામ છે? એ ઘરે જ હતા તમે આવ્યા ને ત્યારે, પણ એ બહાર નહોતા નીકળ્યા. એ બધું છોડો, પણ હવે કરીશું શું આપણે? તમે મારા પપ્પાને કઈ રીતે મનાવશો? અરે તારા પપ્પા ન માને ને તો મારી પાસે એનો પાક્કો ઈલાજ છે. તું બિલકુલ ટેન્શન મત લો. અમારી પાસે છે ને એક એવી વસ્તુ છે ને કે લોકો ના કહેતા કહેતા હા કહી દે છે. સહી વાત હે. જો હવે તારા તરફથી હા થઈ ગઈ છે ને, એટલે હવે મને દુનિયાની બીક નથી. દુનિયા મારું કંઈ ના બગાડી શકે, કારણ કે આપણી પાસે પૈસા છે, પાવર છે, દોલત છે, બધું છે. તારા ઘરવાળા ન માને ને તો હું તારા ઘરવાળાને શાંત કરી દઈશ હંમેશ માટે. આટલી બધી ગન, આ બધું ચપ્પુ કેમ એટલું બધું રાખો છો તમે? અરે ગાંડી, આપણો ધંધો શાનો છે? ફાઇનાન્સનો. અને તું તો છે ને અહીંયા આવે પછી મહારાણી બનીશ, મહારાણી. તારે ફક્ત એશ કરવાનું, બસ આની જેમ સૂતા રહેવાનું. તારે કાંઈ જ ઘટે નહીં, સમજી ગઈ? એક ઓર્ડર કરે એટલે તું જે કહી ને એ હાજર. सही बात बोला दीदी? सही बात है, देखो किसी चीज़ की तकलीफ नहीं है. हाँ, मेरी दीदी की शादी हुई थी बनारस में. मेरे जीजू ने थोड़ी तनफन की, साले को ठोक दिया. आज देखो मेरी दीदी घर पे है, आराम से जी रही है. आराम से है. सैडी भी देखो, खा पी के हम कैसे मोटे हो रहे हैं, है ना सैडी? गुड इसलिए गर्ल. सोचो कि मेरे जीजू को हम मार Come here. सकते हैं. है तो तेरा बाप, तेरी दीदी कौन सी बड़ी बात है? सही है ना? મને છે ને ડોગીથી બહુ ડર લાગે. હું નીકળું હવે, પછી આપણે મળીએ. मैं क्या बोल रहा हूँ, तो अभी हम एक काम करते हैं, Sit तुम down. अब आई हो तो जा क्यों रही हो? शादी कर लेते हैं कभी. फिर હજી तू और मैं हनीमून जाएंगे स्विट्जरलैंड. अरे डरो मत, डरो मत. डरो मत, बहुत अच्छी है ये. ये थोड़े दिन में और तुम्हारे इसके साथ साथ settle ही हो जाएगी. रहना है तुम्हें. हाँ, इसके और मेरे साथ रहना है दीदी, ऐसे. સારું, હા, હું બિલકુલ. પછી ફોન કરું ફોન તમને. हाँ, काले परम से लगन नक्की कर रखी है दीदी. है ना सैडी? कॉन्ग्रेचुलेशन. चलो भाई की शादी कंफर्म हो गई. थैंक यू सैडी. सैडी, थैंक यू सैडी. से- सैडी कितनी खुश है आपकी शादी के लिए. મોટી બેન, તમને ખબર છે આજે તો છે ને સિયા જીજુને મળવા ગઈ છે. કયા ચીજુને? કયા જીજુ? કેટલા જોવા આવ્યા હતા છોકરા. ઓલા ગોવિંદ જીજુ અહીંયા જોવા આવ્યા હતા ને ઈ. અરે પણ હજી તો સગાઈ નથી થઈ, અને જીજુ ક્યાંથી? અને હું નથી ઈચ્છતી કે સિયાની જિંદગી બરબાદ થાય. ના, સિયાના લગ્ન એ ઘરમાં તો ન થવા જોઈએ. જો દી, સિયાને છે ને છોકરો ગમે છે તો પછી શું પ્રોબ્લેમ હોય? અને હા, મેં મારી માટે એક અશોક નામનો છોકરો શોધી રાખ્યો છે.
સિયાના લગ્ન થઈ જાય પછી પાછળ પાછળ હું લગ્ન કરી લઈશ અને અમે બંને બહેનો છે ને સુખી ઘર સંસારમાં રહેશું અને તમે છે ને અહીંયા ને અહીંયા પડ્યા રહેજો અને બાપુજીની સેવા કર્યા કરજો. આવી ગઈ સિયા? સિયા કેમ રડે છે? શું થયું મારી બેન? બોલ ને. દીદી હું તમને શું કહું, તમે જે મને કહ્યું ને એ વાત સાચી છે. એના ઘરે હું ગઈ ને દીદી, એ તો સાવ ટપોરી જેવો છે. અને મને શું કહ્યું ખબર છે કે તારા ઘરવાળા ના માને ને તો પછી મને ઉડાડતા આવડે છે. અને એને દિવાલ પર જો ને તો કેટલી બધી તલવાર ગન કેટલું લટકાવેલું હતું. હું તો ડરી જ ગઈ, જલ્દી જલ્દી ભાગી. દીદી હવે શું થશે? કંઈ નહીં થાય બેન, તું ચિંતા નહીં કર. તે ના પાડી છે ને, હવે તારા લગ્ન એની સાથે નહીં થાય અને ચિંતા કરવાની જરૂર નથી. બાપુજીએ કહી દીધું છે કે તારા લગ્ન એ ઘરમાં નહીં થાય. અને એવા એનો અર્થ કે આનું પાછું અટકું એટલે પાછળ પાછળ મારું અટકું. બાપા તારું પહેલા કરી દેશું પણ મારું નહીં. હવે નહીં દીદી, ન્યા નહીં. સ્વીટી, લગ્ન એની સાથે કરાય જેની સાથે તમે જીવન જીવવાની આશા રાખી શકો, જેમાં તમને મજા આવે, તમે ખુશ રહો, તમારા જિંદગીના પલે પલ માણી શકો. અરે પૈસાના મોભામાં કે એવા વ્યક્તિ સાથે લગ્ન કરીને શું ફાયદો કે જ્યાં તમને 2 મિનિટની સુખ શાંતિ પણ ન મળતી હોય. અને સિયા, તને સ્વીટી, તને એમ લાગતું હશે ને કે હું આ ઘરમાં છું તો ઘરમાં બોજ બનીને બેસી રહીશ. ના, તમારા બંનેના લગ્ન થશે ને પછી આખું જીવન જ્યાં સુધી બાપુજી જીવશે ને હું એમની સેવા કરીશ. અને કરવા માટે ઘણા બધા કામ છે, જરૂરી થોડી છે કે હું લગ્ન કરીને સુખી રહીશ. અને તમે બંને ચિંતા નહીં કરો, તમારા માટે સારું માંગવું જોઈ અને તમને લોકોને આ ઘરથી હસતા હસતા વિદાય આપીશું. હા દીદી, અત્યાર સુધી તો તમે મને છે ને બહુ તમારા પર મને ગુસ્સો આવતો હતો, પણ આજે મને સમજાઈ ગયું કે નહીં, તમે જે વિચારો છો એ અમારા બંનેના સારા માટે જ વિચાર કરો છો. સિયા બસ હો. અને નમસ્તે, તમે મારું શું કામ માંગુ ગોતવાના? મેં તમને કીધું તો ખરા, મને એક છોકરો ઓલરેડી ગમે છે. તમે તો મારું ત્યાંય તોડાવી નાખશો. તમે તોડાવશે જેવા જ નહીં, છો. પણ દીદી પહેલા ચેક કરશે એનું ફેમિલી, પછી જ કરાવશે. સિયા તો થોડી વારમાં એની સેટ થઈ ગઈ, આટલી જ વારમાં. વાહ. સ્વીટી, તું જેને પ્રેમ કરે છે ને એના વિશેની પણ માહિતી બાપુજી, અશોક વિશે સ્વીટીને જણાવો એટલે એની આંખ ઉઘડી જાય. મેં અશોક વિશે બધું જાણી લીધું છે. એ છોકરો 1 નંબરનો ટપોરી છે, એ તને નથી ખબર. અને ઓલરેડી મેરિડ છે. બાપુજી આ તમે તને ફસાવેલી છે. એ તારી સાથે રમત રમે છે. એને 2 છોકરાનો બાપ છે. બોલો. આ તમે બધું શું બોલો છો? તમે પાકે આને છે ને કાન ભંભેડી કરી છે. ના, હું એનો ફોટો બતાવી દઉં. પપ્પા જે કહે છે ને એ સાચું જ કહે છે. આ જમાનામાં આવા છોકરા જ બધા પેદા થયા છે. હાલે એનો ફોટો જોઈ લે. સ્વીટી, હા છો, મને અને બાપુજીને આ હકીકતની જાણ થઈ ગઈ અને તને એમ લાગે છે કે અમે તારું કે સિયાનું જીવન બરબાદ થવા માંગે? અરે બાપુજી માટે તમે બંને દીકરીઓ છો અને મારા માટે તો મારી સગી નાની 2 બહેનો. તો તમારું જીવન અમે બરબાદ કઈ રીતે થવા દઈએ? જે થાય ને એ સારા માટે થાય. એટલે સમજો, તમારા માટે તમારા લાયક પાત્ર હશે ને ત્યારે બાપુજી તમારા લગ્ન કરાવી જ દેશે. અમે કે તમારા દુશ્મન તો નથી. ગમે તે તમારા માટે અમને જે અનુકૂળ લાગશે ને અને તમને પૂછીને તમારે એ જગ્યાએ તમારું ગોઠવી દેશું. તમે ખોટી ઉતાવળ નહીં કરતા. તો આ ઉતાવળમાં કેવું તે ઉતાવળ કરી શું થયું એનું રિઝલ્ટ? હા પણ મને ખબર તો નથી ને આવું હતું. એમ જ હોય. અત્યારે છોકરા કેવા બધા હાલી નીકળ્યા છે, બધાને છોકરીનો ફસાવી જ દે છે. તમે તમારી મેળે કાંઈ કરતા જ નહીં. હવે દી, મારીથી બહુ મોટી ભૂલ થઈ. હું છોકરાના પ્રેમમાં આટલી બધી પાગલ થઈ ગઈ ને કે મારી દીને, મારા પપ્પાને અને આખા પરિવારને ભૂલી ગઈ. મને માફ કરી દેજો. અરે ગાંડી, માફી સાની? નાનાથી ભૂલ થાય અને મોટાએ માફ કરી દેવાનું હોય. એ તો દીદીને થેન્ક યુ કે આપણી સમયસર આંખ ખોલી દીધી એમણે. સારું, ચલો. અત્યાર સુધી રોજ મને બંને જણ બોલતા હતા ને, તો આજે બંને જણ રસોઈ બનાવશે. અહીંયા રસોઈ કરશો ને તો સાસરે પરણીને જશો તો રસોઈ કરી શકશો.
સાચી વાત અને દીદી થેન્ક યુ સો મચ.